મજબૂત નેતા આગેવાનને સ્વીકારજો, કોઈ માય કાંગલાને નહીં. આવું કહીને ધારાસભ્ય જયેશ રાદડિયા દિવસભર ચર્ચામાં કેમ રહ્યા અને કયા સમાજ અને કયા નેતા પર તેમણે પ્રહાર કર્યા તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામકંડોરણા ખાતે લાડકી દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી જયેશ રાદડિયાએ લેઉવા પાટીદાર સમાજને આકરી ટકોર કરી હતી અને સમાજના આગેવાનોને મજબૂત નેતાને સ્વીકારવા માટેની હાકલ કરી હતી, કોઈ માયકાંગલા નેતાને નહીં. વધુમાં જયેશ રાદડિયાએ પોતાના લેઉવા પટેલ સમાજને ઠપકો આપતા શું કહ્યું તે સાંભળો. કે રાજકીય માણસ છું, પણ સમાજની વાત આવે તે મેં મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે. સમાજની વાત આવે ત્યાં રાજકારણ ક્યારેય નહીં. રાજકારણ કરવા પણ નથી માંગતો. એટલે કીધું કે રાજકીય માણસ છે, એમાં તો જ્યારે ઈચ્છા પડે ત્યારે જ્યાં મજા આવે ત્યારે જે સમયે રાજકારણ કરી શકી. સમાજમાં રાજકારણ કર્યું નથી, કરવા માંગતા નથી, અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એક બાજુ રહ્યો, બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે. કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો. સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યાથી આવ્યો, સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો. અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય ને તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય. જપ્તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો, અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા. જે મજબૂત વાળો હોય, તાકાત વાળો, એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માઇક આંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો. તે દિવસે સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે. હવે બાકી આ સમૂહ લગ્ન થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતને પ્રાર્થના કરું છું છે નથી, અનેક ગણવા દાતાઓને આપજે, સારા કામ માટે વપરાઈશ. સમાજની અંદર કાંઈ ઘટતું નથી, પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને. હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું કે સમાજની કમનસીબી છે કે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને, એ આવડા મોટા સમાજની કમનસીબી છે. સાકાને સમાજની વાત આવે સમાજ એક ન થાય. સમાજની અનેક એવી મુશ્કેલી છે, એમાં સમાજે બહાર નીકળવું પડશે. બાકી જો સમાજ સંગઠિત ન થયો, બહાર ન નીકળો, તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય. અને યાદ કરજો, 80% વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર રહે છે. આજની તારીખે મુશ્કેલીમાં છે, અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી. એનું આ સમાજને દુઃખ હોવું જોઈએ. એ સમાજે સુધારવું પડશે, કરવું પડશે. અને કીધું કે રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહું છું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું, નથી કરવાના. અને જ્યાં સમાજને મુશ્કેલી પડીને કીધું મારો વિસ્તાર હોય ન હોય, પણ જામકંડોરણા છાત્રાલયના દરવાજા આ લેવા પટેલ સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે. કે જ્યાં મુશ્કેલી પડે ત્યાં આવજો. અને આ પ્રવૃત્તિ, આ વારસો, આ વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે. કીધું કે અમે રાજકીય માણસ છે, આ સમૂહ લગ્ન કરું કે ન કરું, મારે તો એક દાતા પાસે કાયમી ફોન કરવા જવાનો ને ફાળો ઉઘરાવા, અને ખબર જ પડી જાય મેં ફોન આવ્યો હોય તો કે આ ફાળાનો જ ફોન હશે. પછી 2-5 વર્ષ એવું થાય ફોન ઉપાડતા બંધ થાય અમારા. બાકી રાજકીય રીતે જયારે ચૂંટણીની વાત આવતી તો મારો વિસ્તાર મજબૂત વિસ્તાર છે, જેતપુર અને જામકંડોરણા. અમારો મજબૂત વિસ્તાર છતાં હું કેમ ભાઈ આ સમૂહ લગ્ન સમાજની આવડી મોટી પ્રવૃત્તિ કરવાની? આજે જામકંડોરણાની મારી છાત્રાલય હોય, રાજકોટની છાત્રાલય હોય, આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવી છીએ, ભણાવી છીએ. ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય, ફી હોય ન હોય, બાપ વગરની દીકરી હોય તો એની આખી જિંદગી ભણી લે, ત્યાં સુધી જવાબદારી છાત્રાલય લેશે. આ હું અમારે જરૂર છે?
ગીર બાજુથી ક્યાંકથી બીજા વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાંથી લોકો આવે તો કે મારે ક્યાંય ને જવાબ આપવાની જરૂર છે, મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે. પણ કીધું કે સમાજનું ગૌરવ છે. વિઠ્ઠલભાઈ કહેતા શબ્દ યાદ છે કે સમાજે ખંભા ઉપર બેસાડ્યા છે ને એટલે આજે મોટરો લાગી છે. અને આજના વરઘોડાની અંદર આજે સમાજે મને બેસાડ્યો તો અહીંયા હતી ને ત્યારે જયેશ રાદડિયા મોટો લાગ્યો, ત્યારે આ ફાળો અહીંથી લોકોએ આપ્યો છે. અને એટલા માટે પ્રવૃત્તિ કરી છે રાજનીતિની સાઈડ. અને કીધું કે સમાજની વાત આવે ત્યારે જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ને ત્યાં સુધી પીછેહટ નથી કરી, નથી કરવાના. કારણ કે વિઠ્ઠલભાઈના વારસ તરીકેનું આ કાંડું છે, આ કાંડા નબળા નહીં હોય. અહીંયા ક્યારેય મુશ્કેલી પડે ત્યાં કહેજો. વિશેષ સમય આ લગ્ન સમારોહમાં જ્યાં જયેશ રાદડિયાએ પાટીદાર સમાજને સંબોધન કર્યું, તેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, દિલીપ સંઘાણી, વિજય રૂપાણી, ભરત બોઘરા જેવા રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જયેશ રાદડિયાએ પાટીદાર સમાજને ટાર્ગેટ કરીને પોતાના મનનો ઉભરો ઠાલવીને કોના તરફ આંગળી ચીંધી તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.